હોમિયોપેથિકમાં એપિસમેલ નામની મેડિસિનનો ઉપયોગ સૂજન હોય, કોઈ જગ્યાએ સોજા હોય, એ જગ્યાએ બળતરા થતી હોય, દુખતું હોય અને મધુમાખીએ ડંખ માર્યો હોય એ રીતની વેદના થતી હોય ત્યારે આ મેડિસિન આપણને યાદ આવી જોઈએ. સોજો ગમે તે જગ્યાએ હોય, એવું કંઈ જરૂર નથી કે આ જગ્યાએ, એવું કોઈ પણ જગ્યાએ બોડીમાં કોઈ પણ જગ્યાએ સૂજન હોય અને અંદર એવું સૂજન એટલે એ રીતનું લાગે કે આપણને પાણીની થેલી ભરી હોય કેવું આમ દબાઈએ કેવું ખાડા જેવું લાગે, આવું કોઈ લક્ષણ દેખાય તો તમે એપિસમેલ વિચારી શકો છો આ મેડિસિનમાં. અને દુખાવો પેન કેવું થતું હોય કે જે આપણને મધમાખી કરડી હોય ને કેવું બળતરા થતી હોય, દુખતું એવું પેન દેખાતું હોય તો એપિસમેલ કામ કરી જતી હોય છે. અને એનું બીજું એક્સ્ટ્રા સિમ્ટમ્સ છે કે આ જે દર્દી હોય એને એ જગ્યા પર ઠંડકથી આરામ મળે. ઠંડક એટલે એને એ જગ્યા પર એને ઠંડક જોઈએ છે, ગરમી નહીં. આર્સેનિકમાં શું છે, આર્સેનિક આલ્બમમાં એવું હોય છે કે એ જગ્યા પર એને ગરમી જોઈએ એટલે એ કવરિંગ કરશે, આમ લપેટશે, પાટો બાંધશે અથવા ગરમ રૂમમાં રહેશે. જ્યારે આ એપિસમાં એવું હોય છે એને ઠંડક જોઈએ છે એટલે કાં તો ઠંડુ પાણી રેડશે, ઠંડો પોતા મૂકશે, કાં તો બહાર ખુલ્લામાં જશે. એટલે આ રીતે ઠંડકથી એને સારું લાગતું હોય છે. તો હવે એનું બીજું એક લક્ષણ એવું છે કે એને શું કોઈ બી દરેક ઘણા રોગોમાં એને તરસ નથી લાગતી. અપવાદ તાવમાં લાગે છે એની ઠંડીની કન્ડિશનમાં, પણ બાકી કોઈ પણ કન્ડિશનમાં એને કોઈ બી રોગમાં એને તરસ નથી લાગતી. અને સેન્સિટિવ ટચ કરવાથી બહુ એમ દુખાવો વધી જાય છે. એટલે ગમે તે જગ્યાએ સોજો હોય કે ગમે ત્યાં ટચ કરવાથી એને દુખાવો વધે અને તરસ નથી લાગતી. હવે આ સોજન પરથી એક બીજું યાદ આવે છે કે આંખની આ પાપણ છે ને એ નીચલી પાપણ ઉપર સોજો હોય છે. હવે એ સોજો આવું ઘણી વખત તો શું હૃદયના રોગો હોય કે કિડનીના રોગ હોય તો આવી શકતા હોય છે. હવે ગમે તે કારણ હોય, આપણી સામે આવું લક્ષણ આવે કે આ નીચલી પાપણ ઉપર બહુ સોજો હોય તો એના ઉપર એક જ લક્ષણ ઉપર પણ તમે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. અને જો બીજા કોઈ સિમ્ટમ્સ જોડે જોડે સેટ થાય તો શું છે કે આ મેડિસિનનું સફળ થવાના ચાન્સીસ વધારે છે. હવે એક બીજું એવું છે કે સોજા પરથી યાદ આવે છે કે ડ્રોપસી જલંધર કહેતા છે, પેટમાં સોજા હોય ગમે ત્યાં સોજા હોય તો ડ્રોપસીની કન્ડિશનમાં પણ આ મેડિસિન ઉપયોગમાં આવી જતી હોય છે. જેમ કે એનું મેન લક્ષણ શું, તરસ નથી લાગતી. હવે ડ્રોપસી વાળી કન્ડિશન જલંધર કહીએ આપણે ગુજરાતીમાં, કે પેટ ફૂલી જતું હોય ને પાણી ભરાઈ જતું. આમ તો ઘરે ઘરે કોઈ બી જગ્યાએ શરીરમાં પાણી ભરાતું હોય એવું એવી ગાંઠ હોય નહીં કહેતા, તો પેટમાં પાણી ભરાઈ ગયું એવું લાગે આપણને. તો શું છે કે એક તો એસિડિક એસિડ, એપોસાયનમ, આર્સેનિક આલ્બ એવી અને એક આ મેડિસિન છે. એમાં બધી મેડિસિનમાં તમારે આ લક્ષણો આવતા હોય છે, પણ એમાં શું છે કે થોડા થોડા ડિફરન્સ કરી દેવા પડે, તફાવત જોઈ લેવા પડે. એસિડિક એસિડમાં એવું હોય છે કે એમાં ઝાડા બી થતા હોય છે, તરસ બહુ લાગતી હોય છે. આર્સેનિક આલ્બમાં શું છે, તરસ બહુ લાગતી હોય છે પણ એમાં શું તરસ તો લાગે જ આર્સેનિક, પણ એન્ઝાયટી હોય, આમ રેસ્ટલેસ બની જાય છે. ફિઝિકલ રેસ્ટલેસ ઓછો હોય છે, મેન્ટલ રેસ્ટલેસ વધારે હોય છે. તો આર્સેનિકમાં થોડી થોડી વાર તરસ લાગતી હોય છે. એટલે આવા જો કોઈ સિમ્ટમ્સ, અને એસિડિક એસિડમાં તો કીધું થોડું ઝાડાનો બી પ્રોબ્લેમ હોય જ છે. તો આવા કંઈ સિમ્ટમ્સ દેખાય અને એક બે ત્રણ સિમ્ટમ્સ સેટ થાય તો તમે અમુક 15-20 દિવસ સુધી કન્ટિન્યુ રાખો. જો સારું લક્ષણ પછી થોડા લક્ષણો તમારા ઓછા થતા હોય તો કન્ટિન્યુ રાખવી જોઈએ. લોઅર પોટેન્સીથી સ્ટાર્ટ કરવી જોઈએ મેડિસિન. હવે સૂજનમાં અને સોજામાં અને ડ્રોપસી કે એવી કંઈ કન્ડિશનમાં લોઅર પોટેન્સીમાં વધારે એવો ફાયદો થઈ જાય છે આ મેડિસિનનો. હવે બીજી જો ઝાડામાં કેવું હોય છે કે આ મેડિસિન થોડીક આમ હરકત કરે કે હલનચલન કરે તો તરત જ એના મળ બહાર આવી જાય છે. એટલે ચાલુ રહે છે અને શાંતિથી પડ્યો રહે તો કંઈ થતું નથી. જ્યારે એ સિમ્ટમ્સમાં ફોસ્ફરસમાં એવું હોય છે કે કશું નથી કરતો, એમનો એમ બેઠો હોય ને તો પણ મળ ધીરે 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 ચાલુ રહે છે, ધીરે 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 આવ્યા જ કરે છે. એટલે આ સંડાસ આવવાનું થતું હોય અને જો કંઈ હલનચલન કરવાથી જો ચાલુ થઈ જાય
તો એપિસ વિચારવાની, અને એ કશું જ ના કરે, બસ એમને એમ ધીરે ધીરે આવ્યા જ કરતું હોય એવું અમુક કન્ડિશન બનતી હોય છે, ધીરે ધીરે સંડાસ આવતું જ રહે છે, તો તમે ફોસ્ફરસ વિચારી શકો છો. હવે તાવમાં બી આ મેડિસિન કામ લાગી જાય. તાવમાં અમુક એક બે સિમ્ટમ્સ એવા છે કે જેના પરથી આપણે વિચાર કરી શકીએ છીએ કે મોસ્ટ ઓફ બપોર પછી ઠંડી લાગીને તાવ આવતો હોય છે, ઠંડી લાગતી હોય છે. હવે ઠંડીમાં પણ એક મેન સિમ્ટમ્સ એવું હોય છે કે ઠંડી તો લાગતી હોય છે, પણ શું છે એ ટાઈમમાં દર્દી ઓઢવા નથી માંગતો. ઓઢે તો એને તકલીફ થાય છે, આમ ગમે એને ગમતું નથી. ઠંડી લાગે છે ને બહાર જવા માંગે છે, બહાર ખુલ્લામાં જવા માંગે છે, અથવા ગરમ રૂમથી એને તકલીફ થાય છે, કહેવાનો અર્થ છે. અથવા એ કવરિંગ ના કરી શકે, આવું કોઈ લક્ષણ દેખાય, વિચિત્ર લક્ષણ કહેવાય. કેમ કે ઠંડી લાગે છે છતાં બી એને કવરિંગ નથી ગમતું અને ગરમ રૂમ નથી ગમતો, બહાર ખુલ્લામાં જઈને બેસે છે, તો આવું કોઈ લક્ષણ દેખાય તો. અને એપિસમેલનું એક મેઇન સિમ્ટમ્સ આવે છે કે એને કોઈ બી લક્ષણમાં એને તરસ નથી લાગતી. જ્યારે આ જ ઠંડી લાગતી હોય છે ત્યારે એનામાં શું છે, એને તરસ લાગવા માંડે છે. તો આ બી એના માટે એક અનકોમન સિમ્ટમ્સ કહેવાય. તો આવું કોઈ લક્ષણ મળી જતું હોય છે તાવમાં, તો તમે એપિસમેલ આપી શકો છો. હવે બીજું તો શું છે કે રાઈટ સાઈડમાં આ મેડિસિન અસર કરી જાય છે. હવે રાઈટ સાઈડમાં શું, ઓવરી અને ઘણી વખત ઓવરિયન સિસ્ટમાં બી ઉપયોગ થતો હોય છે. કે રાઈટ સાઈડ હોય અને પાણી ભરાયેલું હોય, સિસ્ટ એટલે પાણી ભરાતું હોય છે, એવી ગાંઠ હોય, પાણીની ગાંઠ. તો આમાં શું હોય છે, એપિસ તો મેન આખી પાણીની જે સોજા હોય ને ગાંઠ હોય એમાં તો કામ કરે છે. પાણી જેવું નથી લાગતું, આમ થેલી ભરી કેવું આમ અવાજ આવે, આમ દબાઈએ કેવો ગાંઠા પડે, પેલી કડક ગાંઠ નથી, આમ પોચી થઈ જાય. તો એવા કોઈ સોજા હોય કે જે આમ દબાવવાથી પોચી થાય તો એપિસમેલ અસર કરી જતી હોય છે. તો કે હાઇડ્રોસિલમાં અસર કરી જાય છે અને ઓવરિયન સિસ્ટમાં અસર કરી જાય છે. પછી તો બીજો સૂજનમાં તો કોઈ બી જગ્યાએ, ઘણી બી જગ્યાએ એવા સોજા હોય કે જ્યાં તમે આમ આંગળીથી દબાવો તો આમ ગઠ્ઠા પડે, ખાડા પડે. તો એવું કંઈક દેખાય તો તમે આ એપિસમેલ, બીજા કોઈ સિમ્ટમ્સ સેટ થાય તો વધારે સારું. ના સિમ્ટમ્સ સેટ થાય તો એક સિમ્ટમ્સ પર બી થોડા ટાઈમ સુધી આપી જોવું જોઈએ, અને પછી અસર દેખાય તો કન્ટિન્યુ રાખવાની. હવે બીજું છે આનો અમુક સ્ત્રીઓ, બાળકોમાં અને અમુક બહેનોમાં, છોકરીઓમાં કેવું હોય છે કે પહેલા તો એ પોતાની કામકાજ કરતા જ હોય છે, રૂટીન કામકાજ બરાબર કરતા હોય વ્યવસ્થિત રીતે, પણ પછી અમુક સમય પછી શું, એમના હાથમાંથી વસ્તુઓ છૂટવા માંગે. કઈ બી પકડે તો હાથમાંથી છૂટી જાય, આમ પકડ્યું તો છૂટવા મળે, કોઈ કામ કરતા હોય તો હાથમાંથી છૂટવા મળે. એટલે આવા કોઈ લક્ષણો આવે તો પણ આ એક લક્ષણ આવું દેખાય બી ખરું, ના દેખાય પ્રેક્ટિસમાં, પણ આવું કોઈ દેખાઈ જાય કોઈ, તો તમે આ મેડિસિન ઉપયોગ કરી શકો છો. પછી શું છે કે બાળકોમાં એક સિમ્ટમ્સ એવું આવે છે કે જ્યાં બાળક શાંતિથી સૂઈ રહ્યું હોય અને અચાનક એ ચીસ પાડી નાખે છે, અને ચીખ ડંખ, કોઈ નહીં આમ ડંખ માર્યો એવું ચીસ મારે, એવું ચીખ ઉઠે. તો આવું કોઈ સિમ્ટમ્સ દેખાતું હોય, આમ સૂઈ રહ્યો હોય બેભાન અવસ્થા જેવું લાગતું હોય, અને અમુક ટાઈમમાં એકદમ ચીસ મારીને ચીખ ઉઠે, કંઈક ડંખ માર્યો હોય. અમે મધમાખીના માંથી જો આ મેડિસિન બને છે, એટલે મધમાખી કેવું કાઢે ને કેવું બળતરા થાય, એવું એને કંઈક થતું હશે, તો આવું ચીખ મારે છે. હવે આવા કોઈ લક્ષણો દેખાય બાળકોમાં, તો કોઈ બી રોગ હોય એનો, તાવ હોય, ગમે તેવો અંદર મોટો રોગ હોય, મગજના સોજાનો હોય કે ગમે તે હોય, તમે આ એક લક્ષણ પર પણ મેડિસિન આપી શકો છો. બીજું કે બહેનોમાં કેવું હોય છે કે કેવી બહેનો હોય, કોને કેવી બહેનોને વધારે અસર કરી જાય છે, છોટી એક તો એકદમ ઉદાસ હોય અને રડવા વાળી બહેનો હોય કે જે બસ એમને કઈ શું છે કે શું છે કે ખુશી ના હોય અને એકદમ સેડ બની જાય, નિરાશ બની ગયેલી હોય, રડવા વાળીની પ્રકૃતિ હોય, ઈર્ષાળુ પણ હોય અને શક કરતી હોય. મોસ્ટ ઓફ વિધવામાં આવા બધા લક્ષણો વધારે આવતા હોય. એટલે કે આવું કોઈ કેરેક્ટર દેખાય તો આવું કોઈ મેન્ટલ એનું જે આવું કંઈક એનું કોન્સ્ટિટ્યુશન દેખાય કે એકદમ ઉદાસ રહેતું હોય, રડ કરતું હોય, એને જ ખબર નથી શું કામ રડે છે, ચીડચીડો સ્વભાવ હોય, થઈ ગયેલો હોય, ઈર્ષાળુ હોય, શકી હોય, અને કોઈ અંદર પછી બીજા કોઈ સિમ્ટમ્સ હોય તો આવું કોઈ કોન્સ્ટિટ્યુશન દેખાતું હોય તો તમે
આપી શકો છો આ મેડિસિન. પછી તો શું એબોર્શનમાં બી ઘણી વખત કામ કરે છે. શરૂઆતના પહેલો બીજો ત્રીજા મહિનામાં ઘણી બહેનોને એબોર્શન થઈ જતા હોય તો પણ તમે આ મેડિસિન આપી શકો છો. હવે બીજું તો શું છે, કોઈકને માનસિક આઘાત કંઈક લાગી ગયો હોય, કોઈક ભય હોય, ક્રોધ હોય, કોઈ ઈર્ષા હોય, કોઈ ખરાબ એવો સમાચાર મળ્યા હોય અને એના પછી કંઈક એનામાં કોઈ એવા રોગ આવ્યા હોય ખબર, તો પણ તમે આ એપિસ્મેલ ઉપયોગ કરી શકો છો. માનસિક આઘાત એટલે ગમે તે એવું કંઈક માનસિક જે મગજથી રિલેશન હોય એનું, કોઈ ભય આવી ગયો, કોઈ શોક લાગી ગયો, કોઈ આમ શું કહેવાય, કોઈ ઈર્ષા વધારે કરી, જે અહીંયાથી આપણે વિચાર કરીએ, કોઈ ખરાબ એવા સમાચાર સાંભળ્યા કે જે મગજમાં અસર કરી ગઈ, એવાથી કંઈક એનામાં કોઈ રોગ આવી ગયો હોય, લકવો હોય, આ છે, ગમે તે રોગ હોય તો તમે આ એપિસ્મેલ વિચારી શકો છો. પછી પેલું કેરેક્ટર મેં તમને કીધું કે ઉદાસ, રડક, ચીડચીડાપણ, ઈર્ષાળુ, આ હોય, વિધવા હોય, એવા તેવા વિધવામાં કેમ કે આવા લક્ષણો દેખાઈ આવતા છે, આવો સ્વભાવ હોય છે એટલે વિધવામાં કામ કરી જાય છે આપણે છે. તો હવે આ રીતનું બધું હોય છે. હવે બધું તો કઈ સામે આપણે આવવા નથી. અમુક અમુક સિમ્ટમ્સ આવતા હોય છે અને અમુક અમુક થોડા પ્રોમિનન્ટ સિમ્ટમ્સ તમારે સેટ થઈ જાય, અમુક સ્વભાવ સેટ થઈ જાય કે કોઈ એવું મોડાલિટી સેટ થઈ જાય કે કોઈ એવું લક્ષણ સેટ થઈ જાય તો તમે શું છે કે એપિસ્મેલ આપી શકો છો. પછી તો પેશાબમાં બી એક એપિસનું લક્ષણ છે. પેશાબમાં યાદ રાખવાનું કે શું, પેશાબ ઓછો થઈ જવો જોઈએ અને એપિસ એટલે શું, બળતરા થતી હોય છે, આમ ઓછો થઈ જાય ધીરે ધીરે પણ બળતરા થઈ જાય ના, ટીપકો ટીપકો આવતું હોય અને બળતરા થતી હોય તો પાણી તો આમે પીવાતું હોય ને અંદર આલ્બ્યુમિન જતું હોય પેશાબમાં. અમુક મેડિસિન વાપર્યા પછી આપણને એવું લાગે કે આલ્બ્યુમિન કઈ કલર બદલાતો હોય પેશાબનો. તો આવા બધા લક્ષણો દેખાય તો તમે યુટીઆઈમાં બી અને પેશાબની કોઈ પણ તકલીફમાં પણ એપિસ્મેલનો ઉપયોગ કરી શકો છો. તો હવે જે અમુક અમુક મેન મુખ્ય મુખ્ય લક્ષણો મેં તમને કહી દીધા છે. હવે બીજું કે ડિટેલમાં જવું હોય તો થોડું શું છે કે આ બુક્સ વાંચવી પડે, થોડી વધારે રિપીટ કરવી પડે, કેમ કે એપિસ્મેલ મેડિસિન જ એવી છે કે જેટલું, અને આ હોમિયોપેથિકમાં તો એવું હોય છે કે જેટલી મેડિસિન જેટલી વધારે વાંચો, જેટલું વધારે સમજો એટલું ઓછું જ પડવાનું છે. કે કંઈ ને કંઈ ઓછું જ પડે મેડિસિનમાં. આજે એક સિમ્ટમ્સ વાંચ્યા, કાલે બધા સિમ્ટમ્સ યાદ નહીં રહેતા, એટલે વાંચવું પડે અને ધ્યાન રાખવું પડે અને થોડા કેસ ટેકિંગ બી એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો હવે ફરી કહું જતા જતા કે મોસ્ટ ઓફ શું છે કે સૂજન વાળી હોય, કોઈ ડ્રોપસી વાળી કન્ડિશન હોય તો તમે લોઅર પોટેન્સીમાં વાપરી શકો છો આ મેડિસિન. અને તાવ ને એવા તેવામાં કોઈ સિમ્ટમ્સ એવા સેટ થતા હોય તો થોડી હાયર પોટેન્સીમાં વાપરી શકો છો. ચાલો ત્યારે બીજા વિડીયોમાં મળીશું બીજી મેડિસિન જોડે. ચાલો ત્યારે.